હલો મિત્રો, કેમ છો બધા? અમે જઈ રહ્યા છીએ મણિમહેશ યાત્રા. મણિમહેશ યાત્રા એટલે 5 કૈલાસમાંથી એક કૈલાસ, જે આવે છે હિમાચલ પ્રદેશની અંદર, જેની અંદર અમે બધા જ જઈ રહ્યા છે. પ્રતાપભાઈ છે, ચંદ્રેશભાઈ, કેતનભાઈ, લાલા, મનીષભાઈ, શૈલેષ માસા, તેમજ સંજયભાઈ પોતે, જે મારા શાળા છે, અને અમને એ તિલક કરી અમને ઉત્સાહ અને અમને ટ્રેન ઉપર અમને સપોર્ટ કરવા આવ્યા છે. અને અમને બધાને તિલક કરી એ અમને ઝંડી યાની કે તમારી યાત્રા સફળ રહે એ રીતનું આયોજન બહુ મસ્ત કરી રહ્યા છે. મનીષભાઈ છે, જે ભાવનગરથી આવ્યા છે, અને એની સાથે જે છે કેતનભાઈ. અને અમે અત્યારે 12 જણા અહીંયાથી અમે જઈ રહ્યા છીએ મણિમહેશ યાત્રા, જેની અંદર આ બધું અમારું લગેજ છે. અને અત્યારે અમે સુરત જે છે રેલવે સ્ટેશન ઊભા છીએ. અને અહીંયા અમને સંજયભાઈ પોતે તિલક કરે છે અને અમારા બધાને સ્વીટ ખવડાવી અને અમને અહીંયાથી આગળ વધવાનું કીધું. તો અમે અહીંયાથી આગળ વધીને ટ્રેનમાં બેસી ગયા છીએ. ટ્રેનની અંદર જેવા જ અમે બેઠા ત્યારે ટ્રેનની અંદર મતલબ કે સુરતથી જ વરસાદ ખૂબ જ ચાલુ હતો. તો અમને ટ્રેન બહુ જ ધીમી ચાલતી હતી. અને જેવા જ વડોદરા વટ્યા, વડોદરા પછી ઘણા બધું પાણી અને વરસાદ બહુ જ હતો, જેના કારણે અમારી ટ્રેન બહુ જ ધીમી ચાલતી હતી. લગભગ કલાક કે સવા કલાક લેટ ચાલતી હતી. અને એ પછી આ તમે જોઈ રહ્યા છો કેટલું પાણી ભરાઈ ગયું છે. આપણે જેમ ગરનાળા મતલબ નીચેથી જે ગાડી લઈને જઈએ છીએ આખું ફૂલ ભરાઈ ગયું છે. એ આ તમે જુઓ છો એ બધા સીન છે વડોદરાની આજુબાજુના. હવે આમ સાંજ પડી ગઈ હતી, આ બધા કંટાળી ગયા હતા, એટલે પોતપોતાને નાસ્તો બાસ્તો કરી અને હવે અમે બધાએ કેટ એટલે કે પત્તો રમવા કાઢ્યો ટાઈમ પાસ કરવા. બરાબર. બીજા દિવસે સવાર મતલબમાં મોડા લગીને તો રમ્યા, બીજા સવારે બી લોકોએ આ જ વસ્તુ ચાલુ કર્યું. એમાં અમે બધા જ ફ્રેશ થયા હતા. પ્રતાપભાઈજી સૂતા છે અને આ લોકો રમે છે મિડીકોટ. તો તમે જોઈ રહ્યા છો આવી રીતે ટાઈમ પાસ કરતાં એન્જોય કરતાં અમે આગળ વધી રહ્યા છીએ. હા, પ્રતાપભાઈ હજી બી સૂતા છે. બસ પછી થોડોક સમય ચાલ્યો અને તરત આવ્યું પંજાબ. તો પંજાબની અમે હરિયાણી મતલબમાં કે લીલું જોતા હા, આ ટાઈપનું બધું જ મતલબમાં મસ્ત નજારો જોતા અમે આગળ વધી રહ્યા છીએ. જેની અંદર હવે પત્તા રમીને કંટાળી ગયા છે, એટલે સૌની રીતે મતલબમાં કોઈ સૂતું છે. પ્રતાપભાઈ અત્યારે ફ્રેશ થઈને બેસી ગયા છે. બસ પોતપોતાના મોબાઈલમાં થોડું ઘણું ચટરપટર નાસ્તો પણ ચાલી રહ્યો છે. તો પછી અમે જે જગ્યા પર અમારો પઠાનકોટ, તો પઠાનકોટ ઉપર અમે ઉતરી એટલે તરત જ અમારી ટ્રેન ત્યાંથી રવાના થઈ. સામે હતી આર્મીની ટ્રેન. હવે અહીંયાથી અમારે આ જવાનું હતું ગાડીમાં. તો અમારી ગાડી પણ ત્યાં 10-15 મિનિટ અમારે વેઇટ કર્યો એટલે તરત જ એ ગાડી આવી ગઈ. અને ગાડીની અંદર અત્યારે અમારું લગેજ શાંતિથી મુકાઈ રહ્યું છે વ્યવસ્થિત, કારણ કે વરસાદનું મોસમ છે, કોઈ પલ્લે નહીં એ રીતે. અને આ મારી ગાડી છે. પ્રતાપભાઈ જે છે બેસ્ટ ઓફ લક કે છે સાથે પણ છે. અને આ અમારી ગાડી છે. હા, આ ભાઈ અમારા નામ છે કેતનભાઈ વાજા. હાઇટમાં ટૂંકા પણ ગાડી મોટી વાપરે. એને બહુ શોખ છે ગાડીઓનો, અને એને સારી એવી જગ્યાઓ પર ગાડીઓ પણ ફેરવેલી છે. અને આ ગાડી અમને 12 થી 13 દિવસ લગીને બધી યાત્રા કરાવશે. એટલે હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ બધા મને કહે છે કે અમારો પણ વિડીયો બનાવો. તો કેતનભાઈ, પ્રવીણભાઈ, હિરેનભાઈ, ગબ્બરપુર એટલે દીપકભાઈ પોતે. હા, હવે અમારી જે ગાડી સ્ટાર્ટ થાય એ પહેલાં પણ આપણે
મતલબમાં પૂજા પાઠ જે કરવા પડે છે એ અમે અહીંયા સ્ટાર્ટ કર્યું. બધા લોકોએ અહીંયા પહેલાં તો ગાડીને પૂજા કરી, એને તિલક કર્યા, સાથીઓ કર્યો. એની પછી અમે હવે આગળ વધશું. તમે જોઈ રહ્યા છો એમ આ બધી જ વસ્તુ અમે ઘરેથી લઈને નીકળ્યા હતા. હવે બધા પોતપોતાના મતલબમાં કે કપાળ ઉપર એક તિલક કરાવે છે, જેથી અમારી યાત્રા અહીંયાથી પણ સફળ રહે. સંજયભાઈ જેવી રીતે અમને તિલક કર્યા હતા એવી જ રીતે આ પ્રવીણભાઈ પણ અમને તિલક કર્યા છે. હું પણ લાઈનમાં ઊભો રહી ગયો છું. તમે જોઈ રહ્યા છો એમ, કારણ કે આ ગાડી હવે અમારી સાથે 12 થી 13 દિવસ રહેવાની છે. બધા જ પ્રતાપભાઈ બધા અહીંયા તિલક કરાવવા ઊભા રહી ગયા છે. બસ આ રીતે અમારી યાત્રા અહીંયાથી ટ્રેનની યાત્રા અહીંયા પૂરી થઈ. હવે અમારી યાત્રા ચાલુ થઈ છે ગાડી. હવે જે છે એ જ મેન છે, કારણ કે અહીંયાના જે હિમાચલના જે પણ રસ્તા છે, જે લોકો ગયા છે એ લોકોને ખબર છે કે બહુ જ ખતરનાક હોય છે. બરાબર છે. દીપકભાઈ, રવિભાઈ, હકુભાઈ, શૈલેષભાઈ. હા, હવે અમારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અને ગાડીની અંદર હર હર મહાદેવના ભજન અમે સાંભળતા બધા મસ્ત આગળ વધી રહ્યા છે ધીરે ધીરે. ગાડીનો સફર અમારો 24 કલાકનો રહ્યો. હવે અમારા પઠાનકોટ છે, જે પઠાનકોટ સિટી, બસ એને અમે ધીરે ધીરે ક્રોસ કરી રહ્યા છીએ. એ ક્રોસ થયા પછી આ સ્ટાર્ટ થઈ ગયું છે મતલબમાં કે પહાડી ઇલાકા. તો જે પહાડી ઇલાકા જે છે એની અંદર અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. સાંજ પડી ગઈ છે એટલે તમને આવા સરસ સરસ મજાના વ્યૂઝ જોવા મળશે. સાંજ પડી ગઈ ને અમે પહેલી જગ્યા મતલબમાં કે આ ભંડારો, આપણે અહીંયા ભંડારો કહે છે પણ ત્યાં લંગર કહેવામાં આવે છે. તો કેટલા કિલોમીટર દૂર આ લોકો લંગર નાખીને બેઠા હોય છે. આ એક હોટલ છે, પણ હોટલના માલિકે અહીંયા આ લંગર નાખ્યું છે કે જે બી યાત્રાઓ અહીંયાથી નીકળે એ લોકો અહીંયા જમી અને આગળ વધે. એની અંદર તમને ટોસ્ટ, બિસ્કિટ, ઘણી બધી વસ્તુઓ, આ ફ્રૂટ છે, મીઠાઈ છે, સબ્જી છે, ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા ભોજનમાં મળશે. અને અહીંયા તમે ભોજન કરી તમે આગળ વધી શકો છો. તમે જુઓ છો કે ત્યાં આ રીતના એક હરેક ભંડારાની અંદર, હરેક લંગરની અંદર આ રીતનું એક નાનું અમથું મંદિર હોય છે. જો તમે જોઈ રહ્યા છો આ બધાને હોટલમાં એ ભાઈ પોતે ફ્રીમાં જમાડે છે. બરાબર છે. અને તમારી ઈચ્છા હોય તો જે મેં તમને મંદિર બતાવ્યું એ મંદિરમાં તમારી જે પણ ઈચ્છા હોય તમે અહીંયા મૂકી શકો છો. કેતનભાઈ પોતે પણ ડીશ લઈને આવી રહ્યા છે. હર હર મહાદેવ. પછી અમે આવ્યા બીજા લંગર ઉપર. બીજા લંગર ઉપર અમે મસ્ત એન્જોય કરી. 10 થી 15 મિનિટ ફર્સ્ટ ક્લાસ અમે અહીંયા બધાની સાથે થોડોક આનંદ લીધો, ડિસ્કો કર્યા. અને હા બસ જો દીપકભાઈ જો બધા મોજ કરી છે અહીંયા. બરાબર છે. લગભગ 10 થી 15 મિનિટ અમે આવે મસ્ત આનંદ કર્યો. આનંદ કર્યા પછી અમે આ લંગર ઉપર થોડાક પાછળની સાઈડ છે અને એથી આગળ વધ્યા તો ત્યાં અંધારું છે. તો તમને અમે લોકોએ લાઈવ જોયું છે પણ તમને એટલું બધું દેખાશે નહીં, કારણ કે આ એક ખીણ છે, સામે પહાડ છે, અહીંયા ખીણ છે. બરાબર છે. એટલે બહુ જ સમજી વિચારીને ગાડી ચાલે છે. આ અંધારું છે એટલે હું તમને બહુ ક્લિયર દેખાડી નહીં શકું. બરાબર છે. એમ ધીરે 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 આગળ વધી રહી છે અમારી ગાડી. અને લગભગ અમારે ભરમોર પહોંચી ગયા. અમને કોઈ હોટલ ના મળી એટલે એક દુકાનની અંદર અમે સૂતા. બીજે દિવસે સવારે હિમાચલ પ્રદેશના
જે ભરમોર છે એ બસ સ્ટેન્ડ પાસે અમે ફ્રેશ થયા. ફ્રેશ થઈ અને આ તમને બહારનું લોકેશન બતાવું છું. આ ભરમોર છે. આ બાજુથી પણ તમને હેલિકોપ્ટરની સુવિધા તમને મળી જશે. તમને હેલિકોપ્ટર તમને યાત્રા લગીને તમને પહોંચાડી શકે છે. પણ વાતાવરણ જો ચોખ્ખું હોય તો. પણ વાતાવરણ જો ખરાબ થાય તો હેલિકોપ્ટર પણ બંધ થઈ જાય છે અહીંયા. તો તમે જેમ જોઈ રહ્યા છો આ છે ભરમોરનું લોકેશન, બરાબર છે. આ દુકાનની અંદર અમે રાતે સૂતા હતા 12 જણા. તમે જોઈ શકો છો. આ નાની મસ્તી દુકાન છે, બરાબર છે. હવે અહીંયાથી અમારી યાત્રા શરૂ થાય છે. સફળ બી થઈ છે અમારી યાત્રા. તો અહીંયાથી જે યાત્રા શરૂ થાય છે કે પહેલાં જે હોય છે અહીંયા ભરમોરમાં 84 મંદિર છે. એ 84 મંદિરના દર્શન કરવાના હોય છે. એ દર્શન કરી, જો તમે જોઈ રહ્યા છો અમારા બધો જ 12 જણા સ્ટાફ અમે દર્શન કરવા નીકળી રહ્યા છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ અમારા શૈલેષભાઈ, એ પછી હું પોતે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ આ 84 મંદિર, જ્યાં અમે શોર્ટકટ એક ભાઈને પૂછ્યું, પોલીસવાળા ભાઈ હતા, તેમને શોર્ટકટ રસ્તો બતાવ્યો. એટલે શોર્ટકટમાં અમે આ મંદિરે જઈ રહ્યા છે, જે છે 84 મંદિર. અને એ પછી અમારે બીજા મંદિરે જવાનું છે, જેની માટે અમારે ગાડીની યુઝ કરવાનું છે, જે તમને 100 રૂપિયામાં એ ઉપર મંદિર છે પહાડ ઉપર, ત્યાં તમારે દર્શન કરવાના હોય છે. આ જઈ રહ્યા છે આપણે 84 મંદિર તરફ. પણ કહાની એવી છે કે જ્યાં લગીન તમે આ પહાડ ઉપર જે માતાજી છે એ માતાજીના તમે દર્શન ના કરો, ત્યાં અને ડાયરેક્ટ જો તમે હિમાચલમાં આપણે મણિમહેશ મહાદેવના દર્શન કરવા જાઓ તો યાત્રા તમારી સફળ ના કહેવાય. તો શરૂઆત આ 84 મંદિર છે, ત્યાંથી લઈ હું તમને આગળ જે પહાડ ઉપર માતાજી છે એના પર તમને દર્શન બતાવીશ કે આ જગ્યા પર આવીને દર્શન કરવાના રહેશે. એની માટે અમે ગાડી યુઝ કરવાના છીએ, બરાબર છે. આગળનો વિડીયો તમે શાંતિથી જુઓ. હવે ગેટ આવી ગયો છે, બરાબર છે. 84 મંદિર છે. અહીંયા ઘણા પ્રકાર અને ઘણા ભગવાનના મંદિર છે. અને તમે આ ગેટ ઉપર સ્ટાર્ટ જ થઈ જશે. તો ગેટથી જ તમને આજે યલો કલરનું જે દેખાઈ રહ્યું છે તે એક મંદિર છે. જો ઉપર હેલિકોપ્ટર દેખાયું હતું, આ ઉપર હેલિપોર્ટ છે. ત્યાંથી જ તમને ટિકિટ લઈ અને તમને મણિમહેશ યાત્રા ડાયરેક્ટલી ત્યાં તમને ઉતારી દે છે. ત્યાં તમે દર્શન કરી પાછા હેલિકોપ્ટરમાં બેસી અને આ જગ્યા પર તમારે આવવાનું રહેશે. મંદિર સ્ટાર્ટ થઈ ગયા છે ધીરે ધીરે. અમારા અહીંયા 84 મંદિર કહેવામાં આવે છે. હવે અમે ફર્સ્ટ ટાઈમ છીએ, જોઈએ છીએ. ફ્રેન્ડ સર્કલ અમારા હાય હેલો કરે છે. લાલુભાઈ લીંબાણી તેમજ કીર્તનભાઈ વાજા. આ એક પહેલું મંદિર છે. અહીંયા અમે બધા ફર્સ્ટ ક્લાસ શરૂઆત અહીંયાથી કરી હતી કે પહેલાં આ મંદિરમાં દર્શન કર્યા, બધા લાઈનમાં ઊભા રહી ગયા, દર્શન કરી ફર્સ્ટ ક્લાસ અમે આગળ વધીએ છીએ. કેતનભાઈ, હિરેનભાઈ આગળ છે. આવું મસ્ત અહીંયા તમને મંદિર ફર્સ્ટ ક્લાસ જોવા મળે છે. અને અહીંયાથી લોકેશન પણ બહુ બધા ફાઇન છે અને બહુ સરસ મજાનું જોવા મળશે. એ દર્શન કર્યા પછી તમે 84 મહાદેવ છે. એ મંદિર નામ છે 84 છે મહાદેવ. તે લાઈનમાં ઉભા રહ્યા. પછી અહીંયા થોડુંક અમે નવીન જોયું. નવીન એવું જોયું કે આ જે નંદી મહારાજ છે એના પગ નીચેથી લોકો પસાર થઈ રહ્યા. અમે મેં કીધું આગળ જઈ અને હું જાણું કે આ કેમ પસાર થયા રહ્યા. જ્યારે અમારો રિટર્ન દર્શન કરીને વારો આવ્યો તો આ રીતનું પછી જવા દીધા. અત્યારે તમે જોઈ રહ્યા છો. હા, અહીંયા કંઈક નવીન હશે, મને કંઈ ખબર નથી, પણ આપણે જાણવાની જરૂર હતી. પણ જ્યારે અમારો વારો આવ્યો ત્યારે આ બંધ થઈ ગયું હતું. જુઓ તમે કઈ રીતે જુઓ છો કે આ ફર્સ્ટ ક્લાસ કોઈ
વચ્ચેથી નીકળે છે, કોઈ સાઈડ ઉપર નીકળે છે. તો આ 84 મંદિર આવી ગયું છે. મહાદેવનું મંદિર છે, બરાબર છે. હા, અમે અહીંયા લાઈનમાં ઊભા હતા, સમસમ અડધો પોણો કલાક જેવું થયું, પછી અમારો વારો આવી ગયો હતો. આ આખું મહાદેવના મંદિરે અહીંયા અગરબત્તી તમે અહીંયા પ્રગટાવી અને ત્યારે મૂકી શકો છો. અહીંયા નંદી મહારાજ છે, ફોટોગ્રાફી થઈ રહી છે. આખું લોકેશન છે, આખું માર્કેટ છે, જેની અંદર તમે કંઈ પણ વસ્તુ લેવી હોય તો ખરીદી શકો છો. આ આખું મેં તમને ચારે બાજુથી લોકેશન બતાવું છું. આ મંદિર છે, અહીંયા બરફ પડે, અહીંયા તમારે જો આ રીતની રીલ્સ બનાવી તો તમે બનાવી શકો છો. આ થોડું ઘણું મારે વચ્ચે મૂકવું પડે એટલે તમને મજા આવે. હા ભાઈ, કેવા ઉપર છે. પછી 84 મંદિરના દર્શન ફોન અલાઉડ નહોતો, એટલે તો પણ ટ્રાય કરી, જો દર્શન થાય તો ઠીક છે. દર્શન કરી પછી એકચ્યુઅલી દર્શન કર્યા પછી મહાદેવની જે પ્રદક્ષિણા કરીએ તો પાછળના ભાગની અંદર બી તમને માર્કેટ જોવા મળશે. ત્યાં બી તમને નવી નવી અલગ અલગ વેરાયટીસો જોવા મળશે, જે તમારે લેવી હોય લઈ શકો છો. દીપકભાઈ છે, મેનભાઈ છે, અમારે આ બાજુ થઈ અને જવાનું છે માતાજી, જે માતાજીને તમને કીધું. પછી જે જગ્યા પર આવ્યા ત્યાં અમે ચટપટું ખાધું, થોડું ઘણું જોઈ ગયા એટલે મજા આવી અહીંયા. પછી અહીંયાથી અમને ગાડી મળવાની હતી, પણ એવી વાત મળી કે ઉપર એક ગાડી પલટી ખાઈ ગઈ છે, તો રસ્તો બંધ છે. એટલે હવે અમારી યાત્રા ચાલુ થશે ચાલતા. આમાં આ 84 મહાદેવનું મંદિર છે, ત્યાં પણ આ રીતના એક ભગવાન છે. હવે આ જે માતાજીના મંદિરે જઈએ છે એ માતાજીને ગામડામાં થઈ અને આ રસ્તો અમારે પસંદ કરવો પડ્યો હતો, કારણ કે ચાલતા ચાલતા જ અમારે જવાનું છે. કારણ કે અમે જે ધાર્યું હતું કે ભાઈ 4 વ્હીલમાં બેસી જશું અને ઉપર દર્શન કરીને આવી જશું, પણ એ રસ્તો બંધ છે. એટલે અમને આ કહેવામાં આવ્યું હતું કે આ 3 કિલોમીટર છે, પણ એ તો ધીરે ધીરે આ રસ્તો મેં ચાલુ કરી દીધો છે. અમે 12 જણા છીએ અને સાથે ઘણા બધા બીજા પણ શ્રદ્ધાળુ છે, જે લોકો દર્શન કરવા આવી રહ્યા છે. અમુક લોકો દર્શન કરીને રિટર્ન થયા છે, અમે લોકો દર્શન કરવા જઈ રહ્યા છે. આ રીતનો ગામડાનો રસ્તો છે, ફર્સ્ટ ક્લાસ, બરાબર. આ જે તમે જોઈ રહ્યા છો પથ્થર છે, આ પથ્થર છે ને આપણે ઘરની ઉપર સ્ક્રૂ મારીને લગાવવામાં આવે છે. આ લોકો ઉપર પેલા પતરા કે નળિયા નથી ફિટ કરતા, આ રીતના પથ્થર મૂકી દે છે અને સ્ક્રૂ મારીને ફિટ કરે છે. તો આ રીતે તમે ધીરે ધીરે આ ગામડામાં થઈ આગળ વધો છો. જ્યારે આ 3 ભાઈ અમને મળ્યા તો અમે એમ પૂછ્યું કે પ્લાસ્ટિકની અંદર તમે શું કરો છો, કે પ્લાસ્ટિકની અંદર એ લોકો સફરજન મૂકે છે, સફરજન લાવે છે. આ જે વસ્તુ જે છે ને એ માતાજીના મંદિરના જે લાસ્ટ અમે પહોંચવાના હતા ને એ જગ્યા છે. વચ્ચેનો જે વિડીયો છે એ રસ્તો એકદમ કાચો છે અને અમે ધીમે ધીમે આવતા હતા. કહેવામાં આવ્યું હતું 3 કિલોમીટર, પણ એકચ્યુઅલી ખબર નથી 5 થી 6 કિલોમીટર છે. એટલે બધા બહુ જ થાકી ગયા હતા. થોડા ઘણા વિડીયોગ્રાફી અને વચ્ચે ઝરણા આવતા હતા, તો ઝરણામાં મતલબ ફ્રેશ થતા હતા. એવી રીતે તમને આગળ હું તમને ઝરણું બતાવીશ. માતાજીનું મંદિર અહીંયા આવી ગયું છે, તો માતાજીના મંદિર પાસે અમે પહોંચી ગયા છીએ. આ તમે જોઈ રહ્યા છો, જે અમારે 4 વ્હીલમાં આવવાનું હતું એ રસ્તો છે જે બંધ થઈ ગયો છે. અહીંયા આવી અમે લીંબુ શરબત પીધું. પછી સફરજન અમને આ પેલા આંટીએ ફ્રીમાં આપ્યા, એટલે 3 જ પીસો, ઢગલો નહીં. એટલે અમે 3 જણા હતા, 3 પીસ અમને ફ્રીમાં આપ્યા. દીપકભાઈ ઉપર આવે છે. હવે અમે ધીરે ધીરે આગળ વધીશું. તો આવી રીતે અમે ધીરે ધીરે આગળ વધ્યા. અહીંયા માતાજીનું મંદિરનો ગેટ દેખાઈ રહ્યો છે. આ માતાજીના મંદિરના દર્શન કરી પછી તમારી મણિમેષ યાત્રા ચાલુ થાય છે, જેની અંદર અત્યારે તમને
અહીંયા પાણીનું ઝરણું જે દેખાય છે ત્યાં અમે બધાએ પોતે બધા જેટલા પણ અમે 4-5 જણા હતા એ પોતે અહીંયા બધાએ હાથ મોઢું ફ્રેશ થયા અને મસ્ત ઠંડુ પાણી બરફનું હતું એટલે મજા આવી. આ ભાઈ આપણને કહે છે કે પહાડી પાણી છે, મસ્ત પાણી છે, આ પીવાથી અને હાથમાં ધોવાથી એકદમ ફ્રેશ થઈ ગયા. અને આગળ પણ તમે આ લોકેશન જોઈ શકો છો જ્યાં તમને ઘેટા બકરા પણ દેખાય છે. હા, અને આની સાથે અમે આગળ વધી રહ્યા છે માતાજીના મંદિર તરફ. તો ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છે માતાજીના મંદિર તરફ. આવા ઝરણા મસ્ત આવે તમને પાણીના, તો તમે મસ્ત એન્જોય કરતા કરતા શાંતિથી તમે નીકળી શકો છો, મસ્ત દર્શન કરી શકો છો. એમ જ આવી ગયો ગેટ. ગેટ આવ્યા પછી તમે ફર્સ્ટ ક્લાસ અહીંયા અમારે જેમ જ કે અમે એટલા બધા થાકી ગયા હતા કે જેવું પહેલો જ સ્ટોલ આવ્યો, સ્ટોલ ઉપર અમને આરામ કરવાનો, ચા પાણી પીવાનું મન થયું. હા, રસ્તામાં કાચો બહુ રસ્તો છે, વચ્ચે વચ્ચે અમુક જગ્યા પર તમને મેગી, પાણીના પાઉચ પાણીની બોટલ, મેગી અને ઘણી બધી વસ્તુ તમને નાસ્તામાં મળી રહેશે. તમે શરૂઆત અહીંયા કરી છે. પહેલાં અહીંયા બેઠા શાંતિથી ચા પાણી પીધા અને અહીંયા પછી આરામથી હું આગળની તરફ ગયો તો આ સ્વિમિંગ પુલ છે. આ ઉપર પહાડ ઉપર આવું સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું છે. આ પાણી છે ને એકચ્યુઅલી વહેતું પાણી છે, જે બરફનું પાણી છે. આ લોકો જે નાહી રહ્યા છે એ બધામાં બહુ જ જીગરની હિંમત છે કે આ પાણી એકદમ ઠંડુ છે. જેવું કે આની અંદર તમે નાવા અંદર એન્ટ્રી કરો તો તમારું શરીર જે છે એકદમ ઠંડુ પડી જાય છે. બરાબર છે. ખાલી અમે હાથ પગ જ ધોયા હતા ને મોઢું ધોયું હતું, કારણ કે આની અંદર જે પણ નાહી નથી શકતા તો આ રીતે ડોલથી લઈ તમે આવી રીતે નાહી શકો છો. આ માતાજીની લાઈનમાં અમે ઊભા રહી ગયા છે મંદિરના દર્શનમાં, કે માતાજીના દર્શન કરવા અમે બધા ઊભા રહી ગયા છે. બરાબર છે. અહીંયા માતાજીના દર્શન કરી અને અમારી યાત્રા કાલે અમે શરૂ કરશું. અત્યારે અમારે એક ગણતરી એવી હતી કે 4 વ્હીલમાં આવીએ, પણ માતાજીની ઈચ્છા હતી કે ચાલતા આવો. આ માતાજીની ચુંદડીઓ અહીંયા બહુ જ બાંધેલી હોય છે. બરાબર છે. બાજુમાં એક પાણીનું કુંડ છે જેની અંદર તમે રૂપિયો, 2 રૂપિયા જે પણ તમારી ઈચ્છા પડે તમે નાખી શકો છો. બરાબર. અહીંયા માતાજીના મંદિર છે. અહીંયા દર્શન કરી એક ઉપર બીજું નાનું અમથું માતાજીનું મંદિર છે, એના દર્શન કરી આપણે આગળ વધ્યા. અહીંયા અમે થોડીક ફોટોગ્રાફી કરી, શૂટિંગ ઉતાર્યા. બહુ જ સારી એવી અહીંયા જગ્યા છે, બહુ મસ્ત. તમને અહીંયા સારા એવા વ્યૂઝ પણ જોવા મળશે, સારા એવા અહીંયા વિડીયો બી તમે બનાવી શકશો. અહીંયા ફોટોગ્રાફી સારી થાય છે અને ઘણું બધું પબ્લિક પણ અહીંયા તમને જોવા મળશે ફોટોગ્રાફીને. અને આ રીતના વ્યૂઝ ત્યાં જોવા મળશે તમને મસ્ત. તમે જેમ જોઈ રહ્યા છો એમ ફર્સ્ટ ક્લાસ સામેના તમને જે બી વ્યૂઝ છે બહુ મસ્ત તમને દેખાશે. અને અહીંયા બધા ફોટોગ્રાફી પણ ચાલી રહી છે. તો અહીંયા તમે આ યાત્રા પત્યા પછી રિટર્નમાં આ જ રસ્તો જો તમે ચાલતા હશો તો તમને આ રસ્તો મળશે, પણ જો તમે ગાડીમાં જશો તો આ રસ્તો તમને જોવા મળશે નહીં, કારણ કે આ ચાલતાનો રસ્તો છે. બરાબર છે. તો અમે અહીંયાથી હવે આગળ વધીએ છીએ. અમારી મણિમહેશ યાત્રા ચાલુ થઈ ગઈ છે. અમે અડધે પહોંચી ગયા છે, કારણ કે સવારનો ટાઈમ હતો અને મોબાઈલમાં બેટરી ઓછી હતી, એટલે હું શોર્ટ વિડીયો તમને બતાવીશ. આવી રીતે ઝરણા આવશે, આવી રીતે તમારે બહુ જ મસ્ત. પહેલાં થોડું ઘણું જંગલ હોય છે, જંગલને જેવા જ 1-1.5 કિલોમીટર કે 2-3 કિલોમીટર ક્રોસ કરો એટલે આ રીતનો તમને રસ્તો મળશે. બરાબર. તો આ રીતનો રસ્તો તમને મળશે, જે રસ્તા ઉપર તમને બહુ બધા ભંડારા તમને અહીંયા મળી રહેશે. ભંડારા મતલબ કે લંગર, અહીંયા લંગર કહેવામાં આવે છે, ભંડારા. આ રીતનો રસ્તો તમને મસ્ત
વ્યૂઝ સાથે જોવા મળશે. પણ જો સાથે સાથે તમને કહી દઉં કે એક રેનકોટ, એકાદ જોડી એક્સ્ટ્રા બૂટમાં તમારા સોક્સ 2-3 જોડી રાખવા. બીજું ઘણી બધી એવી વસ્તુ છે. રેનકોટમાં જો પેલો આપણે યુઝ એન્ડ થ્રો તમે રાખો તો વધારે બેટર છે. અહીંયા તમને આવી રીતે રસ્તામાં હજી વરસાદ નથી, બિલકુલ ઓછો હતો, પણ તો પણ આવી રીતે પાણી તમને રસ્તામાં જ મળશે. તો આ રીતે તમે રસ્તો જ પાણીવાળો હોય છે તો તમારા શૂઝ ભીના ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને ખૂબ જ જોરદાર છે યાત્રા. આ ધીરે ધીરે અમે લોકો આ યાત્રામાં આગળ વધી રહ્યા છે. નીચે તમને લાકડી મળી જશે જેનાથી તમે આગળ વધી શકો છો. ધીરે ધીરે તમે બધા જ યાત્રાળુઓ અહીંયા હોય છે અને હર હર ભોલે કહેતા કહેતા એકબીજાનું આશ્વાસન વધારીએ છીએ. અહીંયા શાંતિથી અમે ઊભા છીએ કારણ કે બહુ જ ચાલવાનું છે, ચડવાનું છે, કઠિન છે થોડુંક. આ રીતના તમને ભંડારા મળશે જોવા. બહુ બધા ભંડારા છે. તો તમને આ ભંડારા એટલે કે લંગર, ત્યાં તમને જમવા બોલાવશે. તમે જમવાનું આરામ કરો તો આરામ કરી શકો છો, બેસી શકો છો. અહીંયા તમે 10-15 મિનિટ તમને અહીંયા શાંતિથી, તમને કોઈ કાંઈ જ નહીં કે ભાઈ ઊભા થઈને જાઓ. બહુ મસ્ત છે. આ બીજો ભંડારો છે લંગર. અને આવા લંગર તમને રસ્તામાં છેક લગીન મળે છે. મણીમેસ છેક લગીન તમને આવા ભંડારા મળે છે. અને તમે આરામથી તમારે જેટલું પણ પ્રસાદી લેવી હોય એટલી પ્રસાદી લઈ તમે આગળ વધી શકો છો. તમે જોઈ રહ્યા છો કે એક બાજુ રસ્તો છે, એક બાજુ પાણી આવી રહ્યું છે. ઉપરથી બરફનું પાણી છે. આ બરફનું પાણી 12 માસ આવે છે અહીંયા. જો હવે અમે ઉપર આવી ગયા છે, નીચે વાદળ છે. દાદા પણ આવી ગયા છે. બધા જ ધીરે ધીરે અમે યાત્રા મણીમેસની ચાલુ થઈ ગઈ છે. અમે ઘણા એવા ઉપર આવી ગયા છીએ. શાંતિથી મસ્ત ધીરે ધીરે ચાલતા ચાલતા ઘણો એવો સફર અમે કાપી લીધો છે. મજા આવે છે. એન્જોય કરતાં કરતાં અમે લોકો ઉપર જઈએ છીએ. સરસ મસ્ત મણીમેસ યાત્રા. અહીંયા તમને ભારતના ઘણા બધા યાત્રાળુઓ તમને જોવા મળશે. સામે તમને દેખાય છે એ જગ્યા પરથી પણ ઉપર જવાનું છે. તો આ તમને બધા જ વિડીયો જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અમે લોકો યુઝ એન્ડ થ્રો આ સામે જવાય છે. 2 રસ્તા છે. એક રસ્તો અહીંયાથી જવાય છે અને એક રસ્તો આગળથી બીજી તરફ પણ જવાય છે. તો આ 2 રસ્તાથી તમે મણીમેસ યાત્રા, એમ તો ઘણા બધા રસ્તા છે પણ જે સેફ રસ્તો છે એ આ છે. કારણ કે રસ્તામાં તમને લોકો મળે છે, બરાબર છે. અને રસ્તામાં તમારે કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ઘણા બધા અહીંયા લોકો મળી રહે, ભંડારા મળી રહે, તમને આરામ કરવા માટે મળી રહે. તમને અહીંયા મેગી, ચા વગેરેના અહીંયા સ્ટોલ પણ છે. તો તમે અહીંયા પૈસા ખર્ચી તમે અહીંયા આરામથી 1-2 કલાક આરામથી આરામ કરી શકો છો. જો આ ખચ્ચર આવે છે તો એનું ખૂબ ધ્યાન રાખો. ખચ્ચર એવી વસ્તુ છે કે ખચ્ચર આવે એટલે તમારી સેફ જગ્યા. તો સેફ જગ્યા કઈ બાજુ? તો જો આ અમે લોકો ઊભા છીએ એ સેફ જગ્યા કહેવાય. પેલી બાજુ તમે ઊભા રહો તો ખચ્ચરને ખબર ન હોય આરે ગેસનો બાટલો બાંધ્યો અથવા કંઈ પણ એની સાથે બાંધ્યું હોય તો એ તમને ઠોકર મારતો જાય તો તમે નીચે પડી શકો છો. આ રીતે તમને ઉપરથી ઝરણું તમને દેખાય છે પાણીનું. એ આવી રીતે ઝરણું ચાલુ છે અને અમે લોકો અહીંયાથી બસ પસાર થઈ રહ્યા છે. આ પાણીનું ઝરણું વરસાદ બહુ ફાસ્ટ હોય તો અહીંયા વધારે પણ ઝરણું ફાસ્ટ હોઈ શકે છે. પણ હવે અહીંયાથી અમે નીકળી રહ્યા છીએ, આગળ વધી રહ્યા છે. બહુ જ ધ્યાન રાખવું પડે એવું છે.
જો અમુક વિસ્તાર જે દાખલા તરીકે આ વિસ્તાર અમે જે અહીંયા જે પહોંચ્યા છે એ વિસ્તાર એટલો ખતરનાક હોય છે કે અમારે ત્યાં જવાનું છે, પણ આ વિસ્તાર એટલો ખતરનાક હોય છે કે આ વિસ્તારની અંદર અમુક જગ્યા ઉપર તમને લખ્યું હોય કે અહીંયા રૂકના મના હે, તો ત્યાંથી તમારે જેમ બને એમ ફાસ્ટ નીકળવું. અમે હવે બીજે દિવસે મણિમહેશ જે પર્વત છે એના તમને દર્શન કરાવું છું. અહીંયા મહાદેવ બેઠા છે. રાતે અમે ત્યાં રોકાઈ ગયા હતા. સવારમાં વહેલા ઉઠી ચાલતા થઈ 1 કિલોમીટર ઉપર આવ્યા છે, જ્યાં છે શિવકુંડ. અને અહીંયાથી અમે દર્શન કરી રહ્યા છે મણિમહેશ જે પર્વત છે એના. અત્યારે વાદળા ખૂબ હશે એટલે દર્શન ઓછા થાય છે, બરાબર છે. બાકી આના દર્શન બહુ સરસ થાય છે. હર હર મહાદેવ. તમે પણ જે પણ જોતા હોય બધાને હર હર મહાદેવ. સાથે સાથે તમને આ જે છે એ છે શિવકુંડ. અત્યારે શિવકુંડની અંદર વાદળ આવી ગયું છે. તમે જોઈ શકો છો તેમ જેમ કે હમણાં પહેલાં જે 2 પર્વત તમને બતાવતો હોય ત્યાં પણ અત્યારે ખૂબ વાદળ આવી ગયા છે, જેના કારણે અત્યારે તમારા દર્શન ઓછા થાય છે મણિમહેશના. તો અમે અત્યારે પહોંચી ગયા છે અમારી યાત્રાના જે અમારું જે મહાદેવના દર્શન કરવાના હતા એ જગ્યા ઉપર. આ જગ્યા ઉપર પણ તમને રાતે સૂવાનું મળી રહેશે. અહીંયા પણ તમને લંગર મળી રહેશે. અહીંયા પણ તમને ખાવા પીવાનું મળી રહેશે. આ જે છે એ છે શિવકુંડ. તો અત્યારે શિવ ભગવાનનું મંદિર છે. અમે ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં અમે શાંતિથી મહાદેવ તેમજ અન્ય દેવી દેવતાનો અમે દર્શન કરીએ છીએ. હા, જો આ શિવકુંડ છે. હમણાં થોડી વાર પહેલાં તમને મેં બતાવ્યું હતું કે શિવકુંડ એકદમ મતલબમાં કે બરફને એવું હતું. અત્યારે ચોખ્ખું થઈ ગયું છે. હવે અમે રિટર્ન થઈએ છીએ. તો ફર્સ્ટ ક્લાસ અત્યારે અમે રિટર્ન થઈ રહ્યા છે. મણિમહેશના દર્શન અમે કરી લીધા છે. અમારી યાત્રા અહીંયા પૂરી થઈ છે, પણ અમે હવે નીચે ઉતરી રહ્યા છીએ. જો નીચેનું લોકેશન તમે જોઈ શકો છો. અહીંયા હેલિકોપ્ટરની પણ સુવિધા છે. પણ હેલિકોપ્ટર વાતાવરણ જો ચેન્જ થઈ જાય તો તમને હેલિકોપ્ટર જોવા મળશે, મતલબમાં નહીં, કારણ કે હેલિકોપ્ટર બંધ થઈ જાય છે ઉપર. જેવું જ વાતાવરણ ઉપર બગડે છે એટલે હેલિકોપ્ટર બંધ થઈ જાય છે. આ જો તમે જોઈ શકો છો. આ જે છે અમે નીચે ઉતરી છીએ. આ છે પાર્વતી કુંડ. અમે રાતે અહીંયા આવ્યા હતા. આ પાર્વતી કુંડ હતો. અહીંયા રાતે દર્શન કર્યા હતા પણ બહુ જ મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી. મતલબમાં ઠંડી બહુ જ લાગતી હતી. ઠંડી ચડી ગઈ હતી એટલે અમે ફટાફટ દર્શન કરી અમે સૂઈ ગયા હતા. એટલે સવારના પોરમાં તમને પાર્વતી કુંડના દર્શન કરાવું છું. ઉપર છે શિવકુંડ, આ છે પાર્વતી કુંડ, અને એક સાઈડ ઉપર છે કમલકુંડ. તો આ બધા અહીંયા તમને આરામથી દર્શન થશે. તો તમે શાંતિથી આ યાત્રા તમારી સફળ રહે એવી અમારી તમન્ના, મનોકામના. અને આ જગ્યા ઉપર અમે અહીંયા રાતે પગે લાગ્યા હતા. અત્યારે હવે ખાલી વિડીયોમાં તમને બતાવીએ છીએ. હવે અમે રિટર્ન થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો એમ અમારી યાત્રા, મણિમહેશ યાત્રા જે છે અમે રિટર્ન થઈ રહ્યા છે. અમે શોર્ટકટ રસ્તો પકડ્યો છે, કારણ કે પેલી બાજુથી ખચ્ચરો બહુ નડે છે. આ બાજુ એક પણ ખચ્ચર આવતા નથી. એટલે ખચ્ચરોના હિસાબે અમે લોકોએ રસ્તો બીજો પકડ્યો છે, જેનાથી શું છે કે શોર્ટકટ છે અને થોડોક અઘરો પણ છે. કારણ કે અહીંયા તમને લંગર અથવા કે તમને કોઈ પણ દુકાન અહીંયા તમને નહીં મળે કે મેગી કે આ કે તે. એટલે તમારી પાસે પાણીની સુવિધા રાખવી. થોડો ઘણો સૂકો નાસ્તો, મતલબ કાજુ બદામ પિસ્તા હોય તો બી સારું, કે આ રસ્તા પર પછી તમને કંઈ મળશે નહીં. અમુક જગ્યા પર તમને મળશે. દાખલા તરીકે અમે કેટલા કિલોમીટર આવ્યા પછી અમને લોકોને પાણીનું ઝરણું મળ્યું. ત્યાં અમે લોકો અહીંયા ફ્રેશ થયા. બરાબર, અહીંયા ફ્રેશ થઈ ધીરે ધીરે આગળ વધીએ છીએ. આ મારા પ્રતાપભાઈ પોતે, હું પણ છું અત્યારે, કારણ કે અત્યારે તરસ લાગી ગઈ છે, થાકી ગયા છે ફૂલ. કારણ કે જેવી ચડતા પણ થાક લાગે છે એમ ઉતરતા લાગે છે, પણ ઓછો લાગે છે, પણ લાગે છે. બરાબર
સામેની યાત્રા છે, જો તમે જોઈ શકો છો એમ, બરાબર. હવે અહીંયા હું પણ ફ્રેશ થઈશ, બરાબર. અહીંયા અમારા બધા મિત્રો અત્યારે પાછળ છે, કોઈ આગળ છે, બધા પોતપોતાના રીતે ચાલી રહ્યા છે અને પોતપોતે બધા નીચે આવવા નીકળી ગયા છે. તો અત્યારે તમે જો આ તમે ગમે એટલું ચાલ્યા હશો ને તો આવી રીતે તમે એકદમ ફ્રેશ થઈ જશો. એટલા ઠંડા પાણીથી તમે પોતાના ફેસ આવી રીતે વોશ કરશો, હાથ પગ ધોશો તો તમે એકદમ ફ્રેશ થઈ જશો. અને એકાદ બે ઘૂંટ પાણીના પણ તમે પીશો તો તમે એકદમ ફ્રેશ થઈ જશો. હવે અહીંયાથી પાછા અમે લોકો નીકળી ગયા છે. જો રસ્તો એટલો બધો ખતરનાક હોય છે, બહુ જ સાચવીને તમારે પગ મૂકવા પડે છે, બરાબર છે. એમ આ યાત્રા તમારી ધીરે ધીરે સફળ થતી જાય છે. આ નીચે આ પેલી સાઈડમાંથી પણ ઉતરાય છે અને આ સાઈડમાંથી પણ ઉતરાય છે. તો હવે અમે લોકો જે જગ્યા પર જઈ રહ્યા છે એ જગ્યા પરથી અમને ખચ્ચર તેમજ બધી વસ્તુ નડવાની છે. એટલે અમે વિચાર કરી રહ્યા છે કે કયો રસ્તો અમે લઈએ. હવે અત્યારે તો અમે 2 જ જણા છીએ, બરાબર છે, કારણ કે બીજા બધા પાછળ રહી ગયા છે. અને અમે પછી આગળ વધીશું ધીરે ધીરે આવી રીતે આરામ કરતાં કરતાં. જો રસ્તામાં બહુ જ પથરા છે. હા, આ રસ્તો મેં એવો લીધો છે કારણ કે ત્યાં એક દાદા હતા જે મતલબ મેગી, ઠંડુ પાણી તેમજ થમ્સઅપ વગેરે વેચતા હતા. તો એમને અમે કીધું કે દાદા શોર્ટકટ રસ્તો જોઈએ છે અને આ રસ્તો ક્યાં જાય છે? તો કે આ રસ્તો તમને ત્યાં જ ઉતારશે, પણ તમારે આ જે પણ જેન્ટ્સના પગલાં છે અથવા ઘોડાના જે પગલાં છે એ તરફ જ ચાલવાનું છે. એથી તમે આમ તેમ ગયા તો તમે અટવાઈ જશો. એટલે આ રસ્તો તમારે ભૂલે ચૂકે ન લેવો. આ રસ્તો તો અમે ખાલી 2 જણાએ સાહસ કર્યો હતો. અમને ખબર હતી કે લગભગ આ રસ્તો ત્યાં મળે છે, એટલે અમે 2 જણાએ સાહસ કર્યો હતો. અને એક ભાઈ અમને ગાઈડલાઈન પણ ઘણી એવી આપી હતી, જેના હિસાબે અમે ઘણા બધા આગળ વધી ગયા હતા. તમને બતાવું છું, અહીંયા આ રસ્તા પર કોઈ જ નથી, ખાલી અમે 2 જ છીએ. અને અમારી પાછળ બીજા 2-4 જણા જોઈ રહ્યા હતા કે આ લોકો ક્યાં જાય છે. જો સામેના જે તમને દેખાઈ રહ્યો છે એ યાત્રાનો રસ્તો છે અને આ છે એકદમ શોર્ટકટ. આ યાત્રાની અંદર અમે લોકો આ જે રસ્તો લીધો છે એ રસ્તો અમે કોઈને કીધું નહોતું, ખાલી અમે 2 જ જણા હતા. એક દાદાને પૂછી લીધું હતું અને એક પછી આગળ ગયા હતા, એક ઘોડાવાળા ભાઈ હતા, એને પૂછી લીધું હતું. એટલે ભાઈએ કીધું કે જે આ રસ્તો પડે એ સીધો જ અમને અહીંયા ઉતારો. એટલે અમે લગભગ 80% શોર્ટકટ કાપી લીધું હતું, બરાબર. અને 80% શોર્ટકટ કાપી અને આ જગ્યા પર જે જગ્યા પર અમે બેઠા છીએ એ જગ્યા પર જે મારો આ જુઓ તમે, અહીંયા જે ખચ્ચર છે જોઈ લો. અહીંયા અમારી યાત્રા પૂરી થઈ. હર હર મહાદેવ.